અમારા બાપ દાદાને મેણું લાગ્યું હતું અને મેણામાંથી આ સાબુ ઉત્પન્ન થયો છે. તો આ બ્રાન્ડ્સનું નામ તમે શું રાખ્યું અને કેમ આજ રાખ્યું? બ્રાન્ડનું નામ રાખ્યું છે મોમ ટચ. ઓકે. એ જે કોઈ મહેમાન હતા એ પરિવારના હતા, ત્યારે એવું કીધું હતું તમારા ઘરે જમવા આવીએ તો તમે શું અમને સાબુના ગઠોડા ખવડાવો. એ વાત મારા મેરેજ પછી મેં મારી વાઈફને કરી અને મારી વાઈફે આ બ્રાન્ડનું નામ મોમ ટચ છપાડ્યું છે. તો ડોક્ટર સાહેબ, તમે જ્યારે નક્કી કર્યું કે ભાઈ મારે હવે આ સોપ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધવું છે, બરાબર છે, સાબુ બનાવવાની શરૂઆત કરવી છે, તો ત્યારે સૌ પ્રથમ કયા કયા ચેલેન્જીસ તમારી સામે હતા, કયા કયા પડકારોનો તમારે સામનો કરવો પડ્યો? બિઝનેસને સ્ટાર્ટઅપ કરવો હોય, કોઈ પણ એની બિઝનેસ, તો સૌથી મોટું ચેલેન્જ હોય છે એ હોય છે કેપિટલ. મારું માનવું એવું છે કે કોઈ પણ બિઝનેસને જો તમારે સક્સેસ બનાવવો હોય તમારે પહેલા નોકર બનવું પડે. મને યાદ છે કે જેમ મારા ફાધરે લારી હકાવી એમ મેં રોડ ઉપર બેસીને નેલ પોલિશ વેચી છે. તો આ પાછળનું લોજિક શું હતું, આ પાછળનું સિક્રેટ શું હતું કે જેથી કરીને તમે ઘર ઘર સુધી તમારી બ્રાન્ડને પહોંચાડી શક્યા? આજે આનંદ છે કે ગુજરાતની સાથે સાથે ભારતભરની અંદર અને એની સાથે ભારતની બહાર 50 કન્ટ્રીની અંદર કન્ટેનર મોઢે માલ વેચાય છે. તો આવી કઈ પ્રોસેસ ખરી કે તમે આ બહેનોને 5 પ્રકારના, 7 પ્રકારના કે 10 પ્રકારના એમને જે મદદરૂપ થાય અથવા તો એમને જે ગમે એ ટાઈપના સાબુ એ ઘરે બનાવી શકે? 25-50 બહેનો જો ભેગી થતી હોય તો હું એમના ઘર સુધી જઈને આ નોલેજ આપી શકું છું. વાહ, વાહ. મારો ગોલ છે મહિલાઓ વધુથી વધુ રોજગાર રહે અને આજની દીકરીઓ આગળ વધી શકે અને આજની દીકરીઓને આઉટલાઈન થી બચાવવા માટે આ નોલેજ આપવાનું છે. તો કોઈ એકાદ ઘટનાનું એવું વર્ણન કરો કે જેમણે તમને દિલથી આશીર્વાદ આપ્યો હોય એવું કંઈ. ટોટલ આ નવેમ્બર મહિનામાં હું તમારી સાથે બેઠો છું. આ નવેમ્બરમાં મારી પાસે 15 જણાનો એવો આવ્યો કે મેં માનતા રાખી. સાબુનું સિલેક્શન કરતી વખતે કઈ કઈ એવી બાબતો છે કે જેના પેકેજિંગ ઉપર લખેલી હોય તો એને આપણે સાવધાનીપૂર્વક વાંચવી જોઈએ? બોક્સમાં લખેલી ઉપર ના ચાલુ, કારણ કે માર્કેટિંગનો જમાનો છે. જે કન્ટેન્ટ સારા હશે ને લખવાનું. જો તમને ફરીથી જીવનની શરૂઆત કરવાની આવે તો તમે શું કરશો? આ સવાલનો જવાબ નથી મારી પાસે. યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત છે. આપ સૌનો પ્રેમ, ઉત્સાહ અને ઉર્જાને કારણે જ અમને એક નવો ઉત્સાહ જાગે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના બિઝનેસમાંથી, જેમના જીવનમાંથી આપણે ઘણી બધી પ્રેરણા મળે અને આપણે પણ આપણા બિઝનેસમાં, આપણા જીવનમાં કંઈક નવું કરી શકીએ અને એમના જીવનમાંથી બોધપાઠ લઈ અને આપણા જીવનને ઉત્તરોત્તર પ્રગતિ તરફ આપણે લઈ જઈ શકીએ. સો એક એવું જ સરસ મજાનું વ્યક્તિત્વ આજે આપણા પોડકાસ્ટમાં ઉપસ્થિત છે, ડૉક્ટર કેતન હિરપરા. આપણે એમને કેટુના નામથી ઓળખીએ છીએ. લગભગ ઘણી બધી બહેનો આ પોડકાસ્ટ જોઈ રહી છે, ઘણા બધા ભાઈઓ આ જોઈ રહ્યા છે. આપણે ઘણી બધી વખત પહેલાં સાંભળેલું હતું કે 1 રૂપિયામાં હેર કટ. યસ, જેમણે આ એક સ્લોગન આપ્યું હતું અને એ સ્લોગનને એમણે યથાર્થ બનાવી અને આપની સમક્ષ મૂક્યું. એવું સરસ મજાનું વ્યક્તિત્વ ડૉક્ટર કેતન હિરપરા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ડૉક્ટર સાહેબ, આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટમાં. નમસ્કાર વિરડિયા સાહેબ. આપની સાથે ઘણી સમયથી વાતો કરવાનું મન થયું હતું, પણ આજે ખરેખર મહાદેવની કૃપા અને આ બહેનોના આશીર્વાદથી ફરી આપની સાથે મુલાકાત થઈ. વાહ વાહ, સરસ સરસ. સો ડૉક્ટર સાહેબ, ઘણા બધા લોકો એવા છે કે જે તમને કેટુના નામથી ઓળખે છે, બરાબર છે, ને તમે સોશિયલ મીડિયા પર ખૂબ સારી રીતે એક્ટિવ છો એટલે તમારી પ્રોડક્ટને ઓળખે છે. સો આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે કંઈક માહિતી અમારા વ્યુઅર્સને આપો. આ જર્નીની શરૂઆત છે અમારા બાપ દાદાની પેઢીઓ તરફથી, આજકાલની નથી. બરાબર છે. ઘણા સમયથી આના ઉપર અમે વર્ક કરતા હતા અને કામ કરતા હતા. પણ ખરેખર આજનું જે વાત કરવી છે ને, એ વાત કરવી છે કે અમારા બાપ દાદાને મેણું લાગ્યું હતું અને મેણામાંથી આ સાબુ ઉત્પન્ન થયો છે. આજની જે સાબુ છે, મારા અન્ય ઘણા બધા બિઝનેસો છે વિરડિયા સાહેબ, પણ બિઝનેસ સાઈડ મૂકી આજે મેં એના ઉપર બ્રોડકાસ્ટ મારે કરવાનું મન થાય છે, આપની સાથે વાતો કરવાનું, કે જે અમારા બાપ દાદાને મેણું લાગ્યું હતું એના ઉપર આજની વાતો છે. બરાબર છે. ઓકે ઓકે. સો આ તમે એક સરસ મજાની સાબુની બ્રાન્ડ ક્રિએટ કરી તમે અને 350 કરતાં વધુ અલગ અલગ શોપ્સ તમારી પાસે અવેલેબલ છે. તો આ બ્રાન્ડ્સનું નામ તમે શું રાખ્યું અને કેમ આજ રાખ્યું એના વિશે કંઈક અમારા વ્યુઅર્સને માહિતી આપો. બ્રાન્ડનું નામ રાખ્યું છે મોમ ટચ. ઓકે. એક સમય હતો, હું બહુ જૂની વાતોને લઈ જાઉં છું આજે, કે મારા ફાધર સુરતની અંદર એવું માનો કે 40 થી 50 વર્ષ પહેલા લારી લઈને સાબુ વેચતા હતા, 50 પૈસાની ગોટી. અને ત્યારે સુરતમાં રહેવાનું રેન્ટ જે હતું એ ફક્ત 30 રૂપિયા હતું.
અને એ સમયે ફાધર લારી લઈને આવતા હતા, મહેમાનો આવ્યા હતા. આવી મને વાતો ફાધર તરફથી Yes, મળી yes, છે. yes. રિયલ શું ઘટના છે એ મેં જોઈ નથી, ત્યારે હું બહુ નાનો હતો. અને ફાધરનું કેવું એવું હતું કે આપણે ત્યાં મહેમાન આવ્યા, આપણે મહેમાનને એવું કીધું કે આજે તમે અમારે ઘરે જમીને જાજો. અને ત્યારે તમને ખબર છે કે આજના 50 વર્ષ પહેલા આ એક કોઈ પણ વ્યક્તિ મહેમાનને આવકારો આપતા. એનો ભાવ હોય છે કે હા, આવ્યા છે ભાવ તો હોય છે. જમીને જાય એમ. એ સમયે એ જે કોઈ મહેમાન હતા એ પરિવારના હતા. આજે હું સોશિયલ મીડિયામાં એમનું નામ લઈને એને નીચા નહીં બતાવું, પણ Yes, yes. એમને જે મારા બાપ દાદાને મેણું માર્યું છે ચોક્કસ કહીશ. યસ. ત્યારે એવું કીધું હતું, તમારા ઘરે જમવા આવીએ તો તમે શું અમને સાબુના ગઠોડા ખવડાવો. ઓહો. આ વાત જે છે એ મારા ફાધરના હૃદયમાં લાગી ગઈ. મારા ફાધરે મારા મોમને કીધું, મારા મોમના પણ હૃદયમાં વાગી ગઈ. અને આજે આ જે સાબુની બ્રાન્ડ છે એ વાત મારા મેરેજ પછી મેં મારી વાઈફને કરી અને મારી વાઈફે આ બ્રાન્ડનું નામ મોમ ટચ છપાડ્યું છે. વાહ વાહ. આ રિયલ અને સત્ય ઘટના છે. બરાબર છે. સો જોયું ને મિત્રો કે કોઈને કોઈ બ્રાન્ડનું નામ છે એ કોઈ એમ જ નથી હોતું, એમ એની પાછળની કંઈક એવી ઘટનાઓ હોય છે. લોકોને કંઈક એવો ભાસ થયો હોય છે કે આપણે આ બ્રાન્ડનું નામ આ રાખી શકીએ. સો બહુ સરસ મજાનું નામ છે મોમ્સ ટચ. તો ડૉક્ટર સાહેબ, તમે જ્યારે નક્કી કર્યું કે ભાઈ મારે હવે આ સોપ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધવું છે, બરાબર છે, સાબુ બનાવવાની શરૂઆત કરવી છે, તો ત્યારે સૌ પ્રથમ કયા કયા ચેલેન્જીસ તમારી સામે હતા, કયા કયા પડકારોનો તમારે સામનો કરવો પડ્યો? તમને પણ ખબર છે વિરેડિયા સાહેબને, મને પણ ખબર છે કે બિઝનેસને સ્ટાર્ટઅપ કરવો હોય, કોઈ પણ એની બિઝનેસ, તો સૌથી મોટું ચેલેન્જ હોય છે એ હોય છે કેપિટલ. અને મેં તમને પહેલા જ મારી વાત કરી કે મારા ફાધર તો લારીમાં સાબુ વેચતા, એટલે ના ફેક્ટરી હતી અને ના કોઈ એવું બેક સપોર્ટ હતો, બરાબર, અને ના એવી કોઈ માર્કેટિંગ હતી. માર્કેટિંગ. અને એ સમયે ના સોશિયલ મીડિયાનો જમાનો હતો કે રીલ્સો કે સોશિયલ મીડિયામાં પોસ્ટો આપણે એન્ટર કરીએ. યસ યસ. એટલે બહુ મોટી ચેલેન્જો આ રહી છે કે માર્કેટિંગ, અને એની સાથે સાથે ત્યારની જે કંઈ મશીનરી હતી એ કોઈ કામની નહોતી, ઘરેથી જ બનાવતા હતા. અને એ મશીનરો લાવવા માટે મને યાદ છે કે જેમ મારા ફાધરે લારી હકાવી એમ મેં રોડ ઉપર બેસીને નેલ પોલિશ વેચી છે. ઓહો. મેં 8 વર્ષ સુધી રોડ ઉપર કોસ્મેટિક પ્રોડક્ટને સમજવા, માર્કેટિંગ કરવા, કોસ્મેટિકની ઘણી બધી પ્રોડક્ટો અને ખાસ કરીને નેલ પોલિશ. એ સમયમાં 2010ની વાત કરું, 2010માં મારી પાસે નેલ પોલિશમાં 500 શેડ હતા. ઓહો. એટલા કલરો લઈને હું 10-10 રૂપિયામાં વેચતો. બરાબર. અને એ તમામ જર્નીઓ પછી આ ટેકનોલોજીઓ છે અને પછીની આપણે સાબુની ઇન્ડસ્ટ્રીમાં આગળ વધ્યા હતા. ત્યારે સાબુ તો બનાવતા જ, પણ આપણી પાસે એવડું મોટું બેકગ્રાઉન્ડ નહોતું. બરાબર છે. સો મતલબમાં એક નેલ પોલિશ વેચવાથી તમે શરૂઆત કરી અને ધીમે ધીમે સાબુ મેન્યુફેક્ચરિંગ લાઇનમાં આવતા ગયા. યસ, મારું માનવું એવું છે કે કોઈ પણ બિઝનેસને જો તમારે સક્સેસ બનાવવો હોય તો તમારે પહેલા નોકર બનવું પડશે. એ બિઝનેસ જો તમે નોકર નહીં બનો તો તમે ફાઉન્ડર ના બની શકો અને સીઈઓ ન બની શકો. બહુ જબરજસ્ત વાત કરી તમે. સો કેતનભાઈ, આજે તમારા બ્રાન્ડને લગભગ દરેક લેડીઝ સુરતની તો બિંદાસ ઓળખતી હશે, બરાબર છે? તો આ પાછળનું લોજિક શું હતું, આ પાછળનું સિક્રેટ શું હતું કે જેથી કરીને તમે ઘર ઘર સુધી તમારી બ્રાન્ડને પહોંચાડી શક્યા? અહીંયા હું મારી વાઈફને યાદ કરીશ. મારા ફાધર હતા, એના સમજણ પ્રમાણના સાબુ બનાવતા હતા. અને જ્યારે આ વાત, જે મેણાવાળી વાત છે, આ વાત મારા વાઈફ સાથે શેર થઈ, ત્યારે એને સાબુની અંદર એક નવું અપડેટ લાવ્યા. ત્યાં સુધી જે સાબુ હતા એમાં કલર છે, ફ્લેવર છે, સુગંધો છે, એ રીતે સાબુ બનતા હતા. અને એ પછી હરેક જડીબુટી જે હબ છે, આ હબનું અર્ક મિશ્રણ કરવામાં આવ્યું. અને જે સાબુ ને 100% ઓર્ગેનિક બનાવવામાં આવ્યા. બરાબર. અને એની માટે ઘણી બધી મશીનરી બનાવવામાં આવી, નાની નાની. અને એ પછી એ મશીનરીથી આપણે એનું અર્ક બનાવ્યું અને એના રિઝલ્ટ જોયા, એના રિપોર્ટો કર્યા, અને એ ઘર ઘર સુધી પહોંચી ગઈ. અને આજે આનંદ છે કે ગુજરાતની સાથે સાથે ભારતભરની અંદર અને એની સાથે ભારતની બહાર 50 કન્ટ્રીની અંદર કન્ટેનર મોઢે માલ વેચાય છે. ઓહ, બહુ જ જબરજસ્ત. મતલબમાં એક સુરતથી આમ તો કહી શકાય કે સુરતની એક નાનકડી એવી ગલીમાંથી શરૂઆત કરી હતી ને આજે ઇન્ટરનેશનલ 50 કરતા વધુ સુરતના ઈશ્વર કુપાની અંદર, ઈશ્વર કુપા સોસાયટીની અંદર શરૂઆત કરી હતી લારીમાંથી. અને ત્યાંથી લઈને આજે 50 કન્ટ્રીઝ સુધી તમે કન્ટેનર પહોંચાડો છો. જબરજસ્ત. અને તો પણ
આપને ખબર હશે વિરેડિયા સાહેબ કે હરેક બિઝનેસ ક્રેડિટ ઉપર હાલે, હા 100%ની વાત છે. પણ આ બેનો અને આ પબ્લિકનો, અને હું એવું માનું છું મારા ફાધરે જે 50 વર્ષ લારી હકાવીને એનું ઋણ મહાદેવ અત્યારે ચૂકવે છે. હું કેશ ક્રેડિટ ઉપર આજે પૈસા આપો 30 દિવસે ડિલિવરી આપું છું ટોટલી કન્ટ્રીમાં. ઓહો, એ તો કોઈ જગ્યા પર તમારે માલ મૂકવો હોય ને તો એમ કે ભાઈ મૂકી જાઓ, ચાલશે તો પૈસા આપશું, નહીં તો કંઈ નહીં એમ. આજે મારી કોઈ પણ પ્રોડક્ટ હું બાકી સેલ નથી કરતો અને ભગવાનની દયા છે, જરૂર પણ નથી. બરાબર છે, વાહ ભાઈ વાહ. સો ડૉક્ટર સાહેબ, આપણે થોડુંક ડિટેલમાં જઈશું કે જેથી કરીને બહેનો છે, ભાઈઓ છે, આ બધાને તમારા સાબુ વિશે જાણકારી મળે. તો એક હેન્ડમેડ શોપ હોય છે, બરાબર છે, ને બીજો હોય છે મશીનરીમાં બનાવેલો. ઓકે, સો આ બંનેમાં શું ડિફરન્ટ હોય છે અને કયો બેનિફિશિયલ રહેશે? ઘણો સરસ સવાલ છે. ઘણા બધા વિલ વિસરસો હોય એના મનમાં પણ આવો સવાલ યસ હોય. યસ. હવે મશીનરી અને હેન્ડમેડ આ તો સ્વાભાવિક વસ્તુ છે, પણ હજી એક વસ્તુ હજી આમાં સમજવા જેવી છે. ઓર્ગેનિકના નામે આ જ્યારે કેટલા બધા સાબુઓ વેચાય છે, પણ ખરેખર ઓર્ગેનિકમાં બે પ્રકાર છે, ઓઇલ બેઝ ને વોટર બેઝ. આ કોઈને પેટા વિભાગ કોઈને નથી ખબર, સાબુ છે એવું ખબર છે. હવે ઓર્ગેનિક સોપ હોય છે ને, એ કોઈ પણ સોપ હોય એને પાણીમાં નાખો ને એટલે સોપ ખુલે. તમારે ઘરે રિપોર્ટ કરવાનો છે. ઓકે. કારણ કે એક 25 રૂપિયા 50 રૂપિયાનો સોપ માટે તમે 50,000નો રિપોર્ટ ના કરી શકો. પણ હું તમને એવી નોલેજ આપું છું કે ઓર્ગેનિક સોપ કોઈ પણ સોપ હોય એને પાણીમાં મૂકો ને એટલે ખુલી જાય. બરાબર. આ એની ઓર્ગેનિકની ખાસિયત છે. એ સોપની અંદર ફીણા ન વળે, ઓર્ગેનિકમાં ના મળે. એમાં સુગંધ ન આવે. હા, એ તમારે ખાસ ઓર્ડરથી બનાવવો હોય તો બની શકે, પણ ઓર્ગેનિક સુગંધ અને ફીણામાં ના આવે. બરાબર. આ એક ખાસ જોવા જેવું છે. અને કોસ્મેટિક સોપ, ઓકે, કોસ્મેટિક સોપ છે મશીનરીથી બને. એની અંદર ખાસિયત એ છે કે એની અંદરથી કલર ના છૂટે. બરાબર. એની અંદરથી ફ્લેવર ના છૂટે. બરાબર. એ સાબુ પાણીમાં રહે તો ખુલે નહીં. ત્રીજી વસ્તુ ખાસ સમજવા જેવી કે ઘણી વખત સાબુ ખોલો ને તો બહુ મસ્ત સુગંધ આવે. બરાબર. તમે નાઈ લો ને તો ઘણા સાબુમાં સુગંધ ચીપકેલી રહી કે તમે બહાર નીકળો તોય સુગંધ આવે. પણ ઘણા સાબુ એવા હોય કે તમે નાવ ને ત્યારે સુગંધ ન આવે, ખોલો એટલે સુગંધ આવે. બરાબર. તો આની અંદર વપરાતા જે પરફ્યુમ છે ને એ પણ બે પ્રકારના હોય. બરાબર. એક આવે ઓઇલ બેઝ અને એક આવે વોટર બેઝ. એટલે વોટર બેઝ વાળું પરફ્યુમ છે એની સ્માઇલને તોડી નાખે. ઓઇલ બેઝ વાળું પરફ્યુમ છે એ તમારી સ્કિનમાં લાગી જાય એટલે પરફ્યુમની સુગંધ આવે એટલે આપણને એમ લાગે સારો સુગંધ અને સારા ફીણા એટલે સાબુ એક નંબરની ક્વોલિટી. આવું માનવું બધાનું છે. યસ. મતલબમાં કે ભાઈ આપણે શેમ્પૂની બી વાત કરીએ તો બરાબર છે કે જે ઓરિજિનલ શેમ્પુ એમાં ફીણ ના વળે. યસ. કેમ કે અમે જ્યારે ફાર્મામાં બનાવતા ત્યારે અમને શીખવાડવામાં આવેલું હતું, બરાબર છે. અને અત્યારે લોકોને કેવું કે આમ ફીણા વળવા જોઈએ માથામાં, એટલે કે બેસ્ટ શેમ્પુ છે. યસ. અહીંયા શેમ્પૂની વાત આવી છે, હું તમને એક નાનો એવો બીજો સાઈડનો ટોપિક બતાવું. કાર્બોબોલ કરીને એક કેમિકલ આવે. આની તાકાત એવી છે કે 10,000 લીટરનું પાણીનું મોટું ટેન્કર હોય ને એની અંદર 100 ગ્રામ કેમિકલ નાખી દો ને તો એ બધું શેમ્પુ બની જાય. આ જે કપડાં ધોવાય ને એમાં ફીણાના ગોટા વળે ને એની અંદર એ કેમિકલનો વાપરવાનો ઉપયોગ આવે. અને એની અંદર બીજું નાખવામાં આવે કાસ્ટિંગ સોડા. આપણે એમ કેવી કે સાલા ઘરે ધોઈ તો છે બ્લેક જેવા લાગે, લોન્ડ્રીમાં જઈએ તો એકદમ ધોળા થઈ જાય. પણ એનું કારણ એ છે કે એની અંદર કાસ્ટિંગ સોડા વાપરવામાં આવે. બરાબર. એટલે કાસ્ટિંગ સોડા છે ને મેલને કાપી નાખે. અને મારે તમને અહીંયા કાસ્ટિંગ સોડાની વાત આવી છે ને તો એ સમજાવવું છે કે સાબુ ડિટર્જન્ટ સાબુ હોય, ઓર્ગેનિક સાબુ હોય, હેન્ડમેડ સાબુ હોય, કોસ્મેટિક સાબુ હોય કે ડર્મેટોલોજીસ્ટ સાબુ હોય, કોઈ પણ પ્રકારના સાબુમાં કાસ્ટિંગ સોડા છે એ ભીષ્મ પિતાનું સ્વરૂપ ભજવે. કારણ કે કાસ્ટિંગ સોડા વગર સાબુ ઉત્પન્ન થાય નહીં. એટલે હું એમ કહેવાય કાસ્ટિંગ સોડા છે ને એ સાબુના મા બાપ છે. બરાબર. બધા સાબુમાં કમ્પલસરી હોય જ. એના વગર બને નહીં. જેવી રીતે આપણે રસોઈ કરીએ, રસોઈની અંદર મીઠું વધી જાય તો લીંબુ નાખવામાં આવે કે ખાંડ નાખવામાં આવે. ખાંડ વધી જાય તો મીઠું નાખવામાં આવે. એમ આ સાબુની અંદર કોઈ પણ જાતનો કલર કે ફ્લેવર વધી જાય ને તો એને તોડવા માટે કાસ્ટિંગ સોડા જ જોઈએ. ફીણા લાવવા હોય તો કાસ્ટિંગ સોડા જોઈએ. સાબુને ટાઈટ કરવો હોય તો કાસ્ટિંગ સોડા જોઈએ. સાબુની ક્વોલિટી ગમે એવી અપડાઉન કરીએ એ કાસ્ટિંગ સોડા વગર શક્ય નથી. એટલે સાબુના મા બાપ કાસ્ટિંગ સોડા કહેવાય.
હવે કેટલી માત્રામાં વાપરવાથી કોસ્મેટિક બને, ઓર્ગેનિક બને કે ઓઇલ બેઝ બને, એ પાછું નોલેજ હોવું જોઈએ. આવ કાસ્ટિંગ સોડા વાપરો તો ઘણા એમ કે અમે સાબુ વાપરીએ એટલે હાથની અંદર ડંખ પડે. યસ, તો એ પડવાનું કારણ શું છે કે જેટલું કાસ્ટિંગ સોડા વધે એટલો એ સાબુ ડિટર્જન્ટ બેઝમાં જાય. બરાબર છે. કારણ એવું છે, કોઈ પણ સાબુ જે ઓર્ગેનિક સાબુ હોય છે ને એની અંદર ઓઇલ નાખવામાં આવે, બધા જ સમજે છે. હવે એ જે ઓઇલ છે ને એ ઓઇલ કોઈ પણ સાબુમાં કોઈ પણ પ્રોડક્ટમાં નાખો એ બહાર નીકળી જાય. એટલે એને દૂધમાં જેમ સાઈસ નાખે અને દૂધ ફાટી જાય અને ફાટેલું દૂધ હોય ને એ જ જામે તો દહીં બને, નકર ના બને. એવી રીતે ઓઇલ ને કાસ્ટિંગ સોડા જે એક એવી કેમિકલ છે કે ઓઇલ ની અંદર કાસ્ટિંગ સોડા નાખવામાં આવે તો ઓઇલ કોઈ પણ ઓઇલ હોય, આ દુનિયાનું કોઈ એવું ઓઇલ નથી જેને ફાડી ન શકે. કાસ્ટિંગ સોડા એક જ એવી પ્રોડક્ટ છે ફાડી નાખે. એ ઓઇલ ફાટે તો જ જામે. જોયું ને મિત્રો, તમને સાબુ વિશેની, ડિટર્જન્ટ વિશેની, શેમ્પુ વિશેની ઘણી બધી રોચક અને રસપ્રદ માહિતી આ પોડકાસ્ટમાં આપવામાં આવશે. તો જોડાયેલા રહેજો અંત સુધી. સો ડૉક્ટર સાહેબ, મને અહીંયા બીજો એક સવાલ એ થાય છે કે આ જે પોડકાસ્ટ છે ને એને ઘણી બધી બહેનો જોઈ રહી છે, બરાબર છે? તમારી પાસે ઘણો બધો વર્ષોનો અનુભવ છે, બરાબર છે? તમારું ઘણું બધું રિસર્ચ છે એના ઉપર. તો ઘણા બધા બહેનોને એવો સવાલ થતો હશે કે ભાઈ આપણે બહારથી સાબુ લઈએ એની કરતાં આપણે જો ઘરે બનાવતા શીખી જઈએ. તો આવી કઈ પ્રોસેસ ખરી કે તમે આ બહેનોને 5 પ્રકારના, 7 પ્રકારના કે 10 પ્રકારના એમને જે મદદરૂપ થાય અથવા તો એમને જે ગમે એ ટાઈપના સાબુ એ ઘરે બનાવી શકે, આવું કઈ તમે શીખવાડી શકો? યસ, હું શીખવાડી પણ શકું. માર્કેટની અંદર મારું જે રિસર્ચ છે આટલા વર્ષનું, એમાં 24 પ્રકારના સાબુ જે રનિંગ ફાસ્ટ છે, એમાં 4 પ્રકારના સાબુ છે એ હેર માટેના આવે, 8 પ્રકારના છે સ્કિન માટેના આવે, બરાબર, અને 12 પ્રકારના નાવા માટેના ચાલે. અલગ અલગ એમાં બધી સ્કિન આવી ગઈ, એમાં કોઈ સ્કિન પછી તમારે બાકી ન રહે. આનાથી વિશેષ તમે જે સાબુ બનાવો એ તમારા મનનો એક વહેમ છે કે ચાલે, પણ આ 24 પ્રકારના સાબુ તમે બનાવી શકો. અને હું એવું માનું છું, સાબુનો બિઝનેસ ચા બનાવો ને એની કરતા ફાસ્ટ સાબુ બની શકે. ઓહો, આટલું ઈઝી છે? એટલું ઈઝી છે, ખરેખર કાંઈ કરવાની જરૂર નથી. અને હું તો એવું માનું, કોઈ પણ બિઝનેસમેન, બહેનો સિવાયના અન્ય બિઝનેસમેનો સાંભળતા હોય ને, એનો બિઝનેસ જે કોઈ ફિલ્ડમાં હોય બેસ્ટ છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. ખરેખર સાબુનો બિઝનેસ તો કરવો જ જોઈએ. કારણ સાબુ એટલે પાણીપુરીની લારી, રોકડીયો ધંધો. અને રોકડીયો ધંધો. ઘરમાં તમારી ઘરમાં 3 બહેનો હોય, એક મમ્મી હોય, એક વાઈફ હોય, એક બેન હોય. આ 3 બહેનો હોય ને, આ 3 બહેનોને અલગ અલગ ફ્લેવરનો સાબુ જોઈએ. સ્કિનનો અલગ જોઈએ, નાવા માટે અલગ જોઈએ, માથું ધોવા માટે અલગ જોઈએ. એટલે એક ઘરમાં 9 પ્રકારના સાબુ ગયા. હવે સાબુ ક્યારે ક્યારે વપરાય? સવારે ઉઠો તો સાબુ જોઈએ, બપોરે સુવો એટલે મોઢું ધોઈને બેનો સુવે, નકર પિમ્પલ્સ થાય. ઉઠીને પાછો જોઈએ, સાંજે હુવા જાવ એટલે પાછો જોઈએ. એટલે હું એવું માનું, માણસ કોઈ પણ વ્યક્તિ હોય ને એ લાઈફમાં રિસર્ચ કરે કે આ રિયલ છે. એવી રીતે એક દિવસમાં એક જ વખત પાણીપુરી ખાય, પણ આ પાણીપુરી કરતા ફાસ્ટ બિઝનેસ છે, આખો દિવસમાં 4 વખત જોઈએ. સો કઈ રીતે તમારા સુધી આ બહેનો છે એ પહોંચી શકે? અને તમારા કોઈ આના ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે કે કઈ રીતે તમે શીખવાડો છો? કઈ જગ્યા પર આ બહેનોને આવવું પડે? કઈ રીતે તમારો સંપર્ક કરી શકે? મારું ઇન્સ્ટિટ્યૂટ પણ ચાલે છે, ચૌટા બજારની અંદર છે. પણ 25-50 બહેનો જો ભેગી થતી હોય તો હું એમના ઘર સુધી જઈને આ નોલેજ આપી શકું છું. મારો ગોલ છે મહિલાઓ વધુથી વધુ રોજગાર રહે અને આજની દીકરીઓ આગળ વધી શકે, અને આજની દીકરીઓને આઉટલાઈન થી બચાવવા માટે આ નોલેજ આપવાનું છે. બીજું, ઘણા બધા હવે વાત થતા એવું હશે કેટલી બધી ફી હશે. ફી નો મોકુમ નથી. અને આ વિરડિયા સાહેબની સાક્ષીએ આ બહેનોને વાત કહું છું કે તમે મને બંધ કવરમાં જે પૈસા આપશો ને એમાં મારે તમને સાબુ શીખવાડવાના છે. ઓહો, બહુ મોટી. પછી મારા ભાઈ, એમાં રૂપિયો નીકળે કે 1000 નીકળે, બરોબર, એ મારા ભાઈ, બરાબર છે. પણ બંધ કવરમાં શીખવાડવાનું છે. પણ એની સામે બહેનોને મને એક જ પ્રોમિસ આપવા કે જિંદગીમાં સડઉતર આવે, મેં દુનિયા જોઈ છે, તમારે આઉટલાઈન સુધી જવાની જરૂર નથી. હજી આ ભાઈ, આ બાપ બેઠો છે, તમને ટોટલી નોલેજ આપવાનું છે. અને ક્યારેય પણ શીખ્યા પછી ગમે ત્યારે અટવાઈ જાવ તોય પાછો સાબુનું નોલેજ આપવાનું છે. લાઈફ ટાઈમ વેલિડિટી છે, ગમે ત્યારે સંપર્ક કરી શકો. કેમિકલ આઉટલાઈન માંથી બચવા માટે, બહેનોના રોજગાર માટે આપણે આ શરૂ કરવું છે. જબરજસ્ત. અને બહુ બધી દીકરીઓ આપણે ત્યાં શીખીને જાય છે અને બહુ બધું સરસ રિસ્પોન્સ આવે છે. અને મારે ત્યાં જે કોઈ શીખવા આવે છે, મારું એવું ગોલ છે કે
તમે એમ કહેશો કે મને આ સાબુ શીખવો છે, તો એ સાબુની અંદર કોઈ પણ પ્રકારની મારી મોનોપોલી નહીં હોય. મારો સાબુ લેવાનો, એ સાબુ લેવાનો, બંનેને રિપોર્ટમાં નાખવાના, બંનેના ઇન્ગ્રીડિયન્ટ્સ ને રિપોર્ટ એક સરખો જ નીકળે. હું કોઈ પણ પ્રકારનું એમ નહીં કહું કે આ મારી મોનોપોલી છે કે મારી ખાનગી છે, એમાં કોઈ ખાનગી જ નથી. બીજું, તમારા કેપિટલ પ્રમાણે જેમ જેમ તમે અપ થતા જશો એમ ક્યાં માર્કેટિંગ કરવી, ક્યાં લેવલનું મશીન લેવું, હવે આ લેવલનું લેવું, હવે આ પ્રોડક્ટ બનાવવી, હવે આ પેકેજિંગ કરવું, એનું પણ નોલેજ આપશું. બરાબર. સ્ટાર્ટ લેવલની અંદર હું આવું માનું છું કે તમે ધારો ને તો આ બિઝનેસ ફક્ત 1000 રૂપિયામાં શરૂ થાય, અને તમે ધારો અને તમારી મેં કેપિટલ હોય તો આની અંદર 50 કરોડ ઓછા પડે. જબર. હવે માની લો કે તમે અત્યાર સુધીમાં ઘણા બધા બહેનોને શીખવાડેલું છે, તો મારે એક એ ફીડબેક લેવો છે, અમારી આ બહેનો જે જોઈ રહી છે એમને બહુ જ હેલ્પફુલ થશે કે કોઈ તમારી પાસેથી શીખીને ગયું હોય અને એમના દિલથી તમને આશીર્વાદ આપ્યા હોય, એમના કંઈક એવા શબ્દો હોય કે કેતનભાઈ હેડ્સ ઓફ યુ, તમને સલામ છે, એમ તમારા કારણે અમારું જીવન બદલાઈ ગયું, અમે બહુ ખરાબ પરિસ્થિતિ, આવું કોઈ પણ એક ઘટના બની હોય, ઘણી બધી બની હશે પણ એમાંની આપણી પાસે સમય ઓછો છે, એટલે કોઈ એકાદ ઘટનાનું એવું વર્ણન કરો કે જેમણે તમને દિલથી આશીર્વાદ આપ્યો હોય એવું કંઈ. હું ફક્ત આ મહિનાની જે ઘટનાઓ, 2 ઘટના છે, એ 2 એક સાથે વ્યાજ કરું, કારણ કે એક જ સાથે મારી ઓફિસમાં પ્રેઝન્ટ થઈ હતી. એક દીકરી આવી દિવાળીના 5 દિવસ પહેલા, બરાબર, કાજુ કતરીનું બોક્સ મૂક્યું. હજી એમ મૂક્યું, મેં પૂછ્યું કે કેમ બેટા, તો બીજી દીકરી આવી. એટલે ભાઈ મને એવું કોઈ કઈ પ્રસંગ સારો હશે એટલે મેં કીધું કેમ, શું થયું, કેવી રીતે, શું કઈ ઘટ્યું, મટીરિયલ લેવા આવી, કારણ કે વ્યારા ડાંગથી આ દીકરીઓ આવતી હોય ઘણે દૂરથી. એટલે કે ના સર, મેં માનતા રાખી હતી. સારી વાત છે, શું પ્રોબ્લેમ હતો? મને એવું હતું કે દીકરીને કઈ પ્રોબ્લેમ હતો, તો એને એવું કીધું કે સર મારા માટે માનતા નહોતી રાખી, મેં માનતા તમારા માટે નાખી હતી. અને એ બનાવ પછી ટોટલ આ નવેમ્બર મહિનામાં હું તમારી સાથે બેઠો છું, આ નવેમ્બરમાં મારી પાસે 15 જણાનો એવો આવ્યો કે મેં માનતા રાખી. એક ઘનશ્યામભાઈ ગજેરા કરીને છે, એને એના પૂરાની માનતા રાખી. બી કે 2 દીવાન 2 શ્રીફળ વધેરવાના છે. મને ખબર પડી ને મારે બધાને કેવું પડ્યું સોશિયલ મીડિયામાં કે મારી કોઈ માનતા હોય તો મને કહેજો, હું પૂરી કરાવી દઉં. ખોટા મને અટવાડી દેતા નહીં તમારી માનતામાં. એટલે મને એવું છે કે હું ક્યાંક સક્સેસ છું, અને મારા પાછળ જે માર્કેટિંગ છે ને એ અમારી ટીમ ને મારી દીકરીઓ કરે છે, કારણ કે જો એ માનતા રાખતી હોય મારા સક્સેસ માટે તો એની સામે હું આટલું તો મારું બંધ કવર લેવાનું કારણ આ છે કે આ 27 તારીખે મારો બર્થડે છે. બરાબર. અને હવે ફાધર ઘરે અને મારા જે સ્ટાફ છે ફેક્ટરીના બધા જ એમ્પ્લોય એવું કહે છે કે સાહેબ હવે તમે નિવૃત્ત થઈ જાઓ, કંઈ કરવું નથી, સોશિયલ મીડિયામાં એક્ટિવ રહ્યો, રીલ્સો બનાવો અને બધાની હેલ્પ કરો. તો મેં એવો નિર્ણય કર્યો છે કે આપણે હેલ્પ આવી કરવી છે કે લોકોને ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવતા શીખવાડવું છે અને ઘરે ઘર સુધી ઓર્ગેનિક પ્રોડક્ટને પોગાડવી છે. ગિરનારની જડીબુટી વિશ્વભરમાં ફેરવવી છે કે આ ગિરનારમાં જે જડીબુટી છે ને ગુજરાત આટલું વિકાસ છે, અને એના માટે મેં એક પ્રોજેક્ટ પણ બનાવ્યો છે, ગિરી હબ કરીને એક પ્રોડક્ટ લોન્ચ કરું છું ટૂંક સમયમાં. વાહ ભાઈ વાહ, અને બહુ જ જલ્દી એ લોકો સુધી પહોંચે એવી અમારી શુભકામનાઓ છે. થેન્ક યુ. ડોક્ટર સાહેબ, તમે હમણાં બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ અત્યારે લોકો ક્રેડિટ પર માલ આપે છે, બરાબર છે કે, પણ તમારી કંપની એવી છે કે લોકો તમને એડવાન્સ આપે છે, એના પછી અમુક દિવસો પછી તમે ડિલિવરી આપો છો, 30 દિવસ પછી આપો છો, તો તમને લોકો એડવાન્સ આપે છે. તો માર્કેટમાં સાબુની દુનિયામાં કોમ્પિટિશન બહુ બધી છે, તો એ કોમ્પિટિશનને તમે કેવી રીતે બીટ કરી? શા માટે લોકો તમને એડવાન્સમાં પૈસા આપે છે? આમાં એવું કહું છું કે સૌથી મોટો સિંહ ફાળો છે ને ફેમિલીનો તો હોય જ. ફેમિલી હોય ત્યારે બિઝનેસ સક્સેસ જાય, એ સમજીએ છીએ, પણ એની સાથે સાથે બિઝનેસની જે ટીમ હોય છે ને એ વેરી ઇમ્પોર્ટન્ટ હોય છે. આજે પણ અમારી ટીમનું કેવું આવું છે કે કોઈ પણ પ્રોડક્ટ બને, જો એની અંદર કોઈ પણ જાતની કસાશ જણાય ને તો એ 200 કિલો માલ હોય, 500 કિલો હોય, 1000 કિલો હોય, એ માલને ફેંકી દેવું. ઓહો. બીજું, મારી ટીમના મારા જે પાર્ટનરો છે એને હું એમ કહું કે આ બિઝનેસ માટે કે આ બ્રાન્ડિંગ માટે કે અહીંયા આપણે આ ખર્ચો કરવાનો છે, તો એ એવું નહીં પૂછે કેટલાનો છે, એ એમ કહેશે કે કરવાનો જ છે. બની શકે કે અમારા ભાગમાં જે પ્રોફિટ રેશિયો છે ને એમાં કમતા 10 નહીં 25% ઓછા આવશે ને તો ચાલશે, પણ માર્કેટ કરવાનો જ છે. અને એ જે મહેનત છે સફળતાપૂર્વકની, એ મહેનતને પ્રોડક્ટ બની છે જબરજસ્ત મહેનતથી, અને એ પ્રોડક્ટ ઘર ઘર સુધી પહોંચી છે, અને એને વાપરા પછીનું જે રિઝલ્ટ છે
માર્કેટની અંદર અત્યારે તમે કેવું થઈ ગયું છે ખબર છે? હરેક સોસાયટી, હરેક ઘર અને હરેક ગલીમાં ઓર્ગેનિક સાબુ બને. તમે સોશિયલ મીડિયાને જોજો, હરેક જગ્યાએ ઓર્ગેનિક ઓર્ગેનિક ઓર્ગેનિક. એના પાસેના લાયસન્સો છે, કે એના પાસેની ટેકનિકો છે, કે એના પાસેની મશીનરી છે, આ કોઈને નોલેજ નથી. બસ સાબુનો બેજ લીધો, ગરમ કર્યો અને બનાવી નાખ્યો. પણ સાબુની અંદર જ્યારે વોટર બેઝ અને ઓર્ગેનિક વોટર બેઝ સાબુ છે ને સૌથી બેસ્ટ છે. ઓઇલ બેઝ સાબુ છે સ્કિનને ઇન્ફેક્શન કરે. વોટર બેઝ સાબુની અંદર જેટલું અર્ક નાખવામાં આવે, આ અર્કથી સાબુની ક્વોલિટી છે ને એ 100 ગણી નહીં 1000 ગણી ક્વોલિટી સીધી કામ કરે. બરાબર. ધારો કે આપણે ઘણી વખત જોયું કે કોઈ રીલ્સ જોતા હોય ને તો એમાં એક બીટ લેવામાં આવે, મિક્સરમાં ફેરવે અને એને જ્યારે તમે સાબુમાં નાખો, આ સાબુ બગડી જાય. કારણ કે સાબુની અંદર રહેલા ઇન્ગ્રીડિયન્ટ જે ઓઇલ છે એ સીધું જે ફાટી ગયેલું ઓઇલ છે એ બદબુ મારી જશે. આપણને નથી ખબર, પણ જ્યારે સાબુ આપણી સ્કિનને વાપરશે ને એટલે સ્કિન એને સમજશે. એ સાબુ વાપરવાથી જ્યારે સ્કિનને આમ કરશું ને ત્યાં વાટ ડાઘ પડશે, ડ્રાય સ્કિન થઈ જાય, ડ્રાય સ્કિન થઈ જાય. એના માટે તમારે કોઈ પણ પ્રોડક્ટને સૂકવી અને એનું અર્ક કાઢવું પડે, અને અર્ક કાઢ્યા પછી એ સાબુની અંદર મિક્સ થાય અને એનું તાપમાન હોય છે. એ તાપમાન ઉપર તમે જો એને ગરમ કરવામાં આવે તો જે અર્ક કામ કરે, અધરવાઇઝ ફેલ થઈ જાય. હવે જે રિયલ નોલેજ છે એ કોઈને પણ શીખવું નથી કે સમજવું નથી. એટલે માર્કેટની અંદર જે સીધી ફાઇટિંગ છે ને, એ ફાઇટિંગની અંદર મોમ ટચની જીત એટલે છે કે એની પાસે જે નોલેજ છે એ બાપ દાદા વખતનું છે ને. ફાધર ગારામાંથી સાબુ બનાવતા, માટીમાંથી, અને આજે એ ફરીને અર્ક ઉપર આવ્યું. મતલબમાં આજે તમારી લોકો કરતા અલગ ક્વોલિટી છે, એ ક્વોલિટી તમને કોમ્પિટિશનથી બીટ કરે છે. મતલબ યસ. અને એ ક્વોલિટી માટે હું ક્યાંય પણ માણસ ફેમિલી સાથે ફરવા જાય તો ફેમિલી સાથે રહે. તમે મને ગમે ત્યાં લઈ જાઓ, જો મને ભૂલમાં ગાર્ડન બતાવી દીધું કે વૃક્ષો બતાવી દીધા, છોડ બતાવી દીધા, તો હું ત્યાં જઈને નિરીક્ષણ કરીશ કે આમાંથી બની શકશે, આમાંથી અર્ક બનશે. અને આમ કરીને મેં 350 સાબુ ભેગા કર્યા છે. અને અહીંયા ઇન્ડિયામાં તો ઓછું, જ્યારે તમે નાના લેવલે કરો છો ત્યારે ઇન્ડિયા લેવલે, જ્યારે તમારો બિઝનેસ મોટો થઈ જશે ને ત્યારે આની માંગ ઇન્ડિયામાં જબરજસ્ત છે. બરાબર. મારી પાસે એક કોજી એસિડનો સાબુ છે જે હું અહીંયા 250 રૂપિયામાં વેચું છું. બરાબર. કારણ કે એનું જે કોજી એસિડ છે એ બહુ કોસ્ટલી હોય છે. એ સાબુ તમે નહીં માનો, અમેરિકામાં 3200 રૂપિયામાં વેચાય છે. ઓહો. આ રિયલ સત્ય અને એ જ ઘટના. ના સાબુ ફરશે, ના બોક્સ પેકિંગ ફરશે, ના અંદરના ઇન્ગ્રીડિયન્ટ્સ ફરે છે. આ એ જ સાબુ, એ જ ક્વોલિટી. જ્યારે એક્સપોર્ટ કરો છો તો આટલા ફરક. તો હું એમ કહું 3200માં 1600 રૂપિયાનો ખર્ચો આવશે તોય 1600 રૂપિયા વધ્યા પર સાબુ. કોણ પૂગવાનું છે? જ્યારે તમે ડોલરમાં નીકળશો ને ત્યારે આ દુનિયાની કોઈ તાકાત એવી નથી કે કોઈ બિઝનેસ એવો નથી કે તમને આપશે. અને 3200 રૂપિયાનો સાબુ લઈને કોઈ પણ વ્યક્તિ હોય, સારામાં સારી સેલિબ્રિટી હોય ને તો એ ફીણા થઈને વયું તો જશે પાણીની સાથે. તો આનાથી મોટો સક્સેસ બિઝનેસ કયો? બરાબર. તો હું તમામ બહેનો જેટલી બી છે, બહેનો છે, હાઉસવાઈફ છે, બરાબર છે, એમનું એક જ વિનંતી કરું છું કે નીચે ડિસ્ક્રિપ્શનમાં સાહેબની ડિટેલ આપેલી છે, તમે ચોક્કસથી એમનો સંપર્ક કરજો. તમને ઘણી બધી માહિતી ત્યાંથી મળશે. અને જો તમારે સાબુ બનાવતા શીખવું હોય તો એ બી આ પોડકાસ્ટના માધ્યમથી એમણે ઓફર કરેલી છે કે તમે શીખીને બંધ કવરમાં જે આપશો એ એક્સેપ્ટ કરવા માટે રેડી છે. તો આનો ફાયદો આજે આપણે ચોક્કસથી લેવો જોઈએ. આપણે કોઈ ઘણા એવા બિઝનેસમાં આપણે ક્યાંક ને ક્યાંક 5, 10, 15, 20 હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, પછી એ ચાલે ન ચાલે, આપણા પૈસાનું પાણી થાય, આપણા પૈસા છે અને આપણે ખોવાનો સમય આવે. જ્યારે ખૂબ જ નાના એવા રોકાણથી તમે પોતાનો એક બિઝનેસ શરૂ કરી શકો છો. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં સાહેબની ડિટેલ આપેલી છે, ચોક્કસથી તમે એમનો સંપર્ક કરજો. સો ડૉક્ટર સાહેબ, તમારા સફળતાના 3 સિક્રેટ રહસ્યો કેવા હોય? કેમ કે ઘણા બધા ભાઈઓ પણ પોડકાસ્ટ સાંભળી રહ્યા છે અને અત્યારે કેવું માર્કેટમાં ગળાકાપ કોમ્પિટિશન છે, બરાબર છે, અને મોટા પૈસા રોકે છે, એ બિઝનેસમાં ફેલ થાય છે, ઘણા બધા લોકો ડિપ્રેશનમાં જતા રહે છે, ઘણા બધા લોકોને સુસાઇડલ થોટ આવે છે, અને આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ઘણા લોકો આત્મહત્યા પણ કરી લે છે. ત્યારે તમે રોડ ઉપર નખ રંગવાની સીસી વેચતા હતા, ત્યાંથી લઈને આજે આ લેવલ પર છો, તો એવા 3 સિક્રેટ અમારા ભાઈઓ માટે તમારે કહેવાના છે. પહેલું સિક્રેટ એ છે કે કોઈ પણ બિઝનેસ તમે સ્ટાર્ટઅપ કરો, એની બિઝનેસ, તમારે મજૂર બનવું પડશે. ઓહો, જબરદસ્ત. જો તમે મજૂર નહીં બનો ને તો તમે જે મને પૂછ્યા છે ને એની અંદર ક્યાંક તમે આવો છો. બરાબર. આ પહેલું. બીજું,
તમે જે વ્યસન કરો છો, તમે જે માવો ખાઓ છો, તમે જે સિગરેટ પીવો છો, કે તમે જે ફાલતુના ખર્ચા કરો છો, લોકોની દેખાદેખીમાં તમે ગાડીઓ ફેરવો, 4 વ્હીલ ફેરો, આ બંધ કરી અને આનો પૈસો બચાવી તમે તમારા બિઝનેસમાં ડેવલપ કરશો ને 100% આ બિઝનેસ સક્સેસ થશે. વાહ ભાઈ વાહ. આ બીજું રાજ. ત્રીજું રાજ, કસ્ટમર આવે નો આવે, તમે જે સીટ ઉપર બેઠા છો ને, આ સીટને ક્યારેય એવું નહીં વિચારવાનું કે આજે હું અહીં બેઠો છું ને બોણી કર્યા વગર જાશે, કીડીને કણ ને હાથીને મણ મારો મહાદેવ દે ને દે. અને કોઈ પણ બિઝનેસને 3 વર્ષ આપવા પડે. 1000 દિવસ પૂરો થાય ને, અને 1000 દિવસમાં એવું હોય કે તમારે રોવું પડે, તમારા ખિસ્સામાં ખાવાના પૈસા ન હોય. હું મારી વાત કરું, હું રોડ ઉપર નેલ પોલિશ વેચતો ને વિરડિયા સાહેબ, તમે મારા મિત્રો છો, યસ. તમે પાણીનું પાઉચ પીતા હોય, મને યાદ છે ત્યારે 50 પૈસાનું પાણી પાઉચ આવતું. યસ યસ. આ પાણીનું પાઉચ પીતા હોય, મને ભાડી જાવ કે હું ગાડી લઈને આવતો હોય, લારી લઈને આવતો હોય, તમે ઊંધા ફરી જાવ, ત્યારે આંખમાંથી આંસુ આવી જતું. આજે હું તમને કહું છું કે અહીંયાથી 5 કિલોમીટર દૂર સૈયદપુરા માર્કેટ છે. યસ. હું જ્યાં બ્રોડકાસ્ટમાં બેઠો છું ને, સ્ટુડિયાથી 5 કિલોમીટર સૈયદપુરા માર્કેટ છે. ત્યાં રોડ ઉપર હું નેલ પોલિશ વેચતો. એ સવારે 8 વાગે પથારો કરું, બપોરે 2 વાગે ભર તડકામાં બંધ કરું, અને ક્યારેક 10 રૂપિયાનો જ ધંધો થતો. અને ઈ જે મારી ગાડી છે ને, એ ગાડીમાં ફરતી કોર 10 ઠેલા લાગેલા હોય, તોય હાર નથી માની. અને ઈ જે છે એ સક્સેસ છે. અને હું એવું માનું છું કે ઈ જે સક્સેસ છે ને, એને દુનિયાની કોઈ પણ તાકાત એને હરીફાઈ નહીં કરી શકે. વાહ ભાઈ. પણ એના માટે તમારે સક્ષમ થવું પડશે. હાર નથી માનવાની, મતલબમાં કન્ટિન્યુ આગળ એક જ ખાણની વધવાનું. અંદરથી 2 પથ્થર નીકળે. એક પથ્થર છે ને એ પગથિયા પાસે આવે, અને એક પથ્થર છે ને એને મૂર્તિ માનવામાં આવે. પણ એ પથ્થર જે છે ને એ કંડારાણો છે, એટલે આપણે કંડારાવું પડશે, યસ યસ. તો જ ભગવાન બની શકશું, તો ફાઉન્ડર બની શકશું. યસ એ પથ્થર છે એટલે ભગવાન બનશે, ભગવાન છે. આપણે ફાઉન્ડર બનવું છે યસ. તો બની શકશું. અને તો કોઈ તમને હરાવી નહીં શકે તમારા યસ, બિઝનેસ. યસ, યસ. અને હું હજી એક વાત કહું, આ વાત હમ. કે મારી 8 ફેક્ટરી છે. ફાર્મા છે, કોસ્મેટિક છે, બ્યુટી કોસ્મેટિક છે, કલર કોસ્મેટિક છે, એમ કરીને ટોટલ 8 ફેક્ટરી છે. આ 8 ફેક્ટરી ઉપર 1 પણ રૂપિયાનું લેણું નથી. અને મારે ત્યાં 1700 વર્કર કામ કરે છે, એને પણ એ કોઈ લેણું નથી. કારણ કે એ એમ કહે કે મારે મકાન લેવું છે, કંપની ઇન્વેસ્ટ કરે ને એને એના પગારમાંથી જે નક્કી કરેલી રકમ હોય એ કપાય. અમારે ત્યાં કામ કરે ને એની માથે લેણું નથી. વાહ ભાઈ વાહ. એક્સલન્ટ એક્સલન્ટ. જબરજસ્ત. શબ્દો નથી હવે તો મારી પાસે. સો હવે આ બહેનોને લગતો મારો એક ક્વેશ્ચન લેવો છે કે આપણે સાબુનું સિલેક્શન કરતી વખતે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં હોવા જોઈએ. ઘણી બધી વખત છે ને હાર્મફુલ કેમિકલ્સ એમાં યુઝ થતા હોય કે જે આપણા બાળકોને નુકસાન કરતા હોય. આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈને લઈ આવીએ કે ભાઈ બાળકો માટે આ બેબી સોપ છે, સારો છે એમ. પછી આપણા માટે લઈ આવીએ કે ભાઈ આપણે નાહવા માટે આ સારો છે, માથા માટે આ સારો છે. તો સાબુનું સિલેક્શન કરતી વખતે કઈ કઈ એવી બાબતો છે કે જેના પેકેજિંગ ઉપર લખેલી હોય તો એને આપણે સાવધાનીપૂર્વક વાંચવી જોઈએ. હું અહીંયા થોડી વાતને ચેન્જીસ કરીશ. યસ યસ. બોક્સમાં લખેલી ઉપર ના ચાલવું, હા. કારણ કે માર્કેટિંગનો જમાનો છે. જે કન્ટેન્ટ સારા હશે ને લખવામાં આવશે, પણ રિયલ અને સત્ય ઘટના, બરાબર છે. કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સને બાળવામાં આવે. સાબુ છે ને એ હીટ થઈને જ બને. બરાબર છે. ઘણી જગ્યાએ સાબુમાં આ પ્રોસેસ છે કે કોલ્ડ પ્રોસેસના સાબુ આવે, હીટ પ્રોસેસના સાબુ આવે, મશીનથી ના આવે. પણ એનું જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય ને એને હીટ કરવામાં આવે ને આવે. આ કોઈ પણ કલરનું ઇન્ગ્રીડિયન્ટ્સ હીટ કરો, એ આપણે તોફાના પાણી જેવું પારદર્શક હોતું નથી, પણ કહેવાય વોટર જ આવું હોય છે. બરાબર. 2 જ વસ્તુ ધ્યાનમાં રાખવી સાબુ ખુલ્યા પછી. એક તો સાબુના કલર ઉપર ન જવું. બેનો છે ને પિંક કલરનો સાબુ ભારે પછી ભલે અંદર ધૂળ હોય હાલે, એટલે સાબુના કલર ઉપર ન જવું. બીજી વસ્તુ, સાબુને ખોલ્યા પછી જો ખુશ્બુનો ખજાનો ખુલે તો સાબુ ન વાપરવું. કારણ જે સાબુમાં ઓઇલ નાખવામાં આવે અને ઓઇલ બેઝ કલર નાખવામાં આવે, આ ઓઇલ બેઝ કલર છે એના પ્રભાવથી એની ખુશ્બુ વધે. તમે કોઈ પણ જાતનું ગુલાબનું ફૂલ, દેશી ગુલાબનું ફૂલ તોડો, બરાબર છે, અને એને જ્યારે તમે રાખો ને ત્યારે એની જે સુગંધ છે ને સીમિત હોય છે, પણ એના કરતા બમણી સુગંધ આવે એટલે એ ઓઇલ બેઝ થઈ જાય. એ ઓઇલ બેઝ જે સુગંધ છે એના પ્રભાવથી તમને સુગંધી લાગે. તમે નાવ તો તમારા બોડી ઉપર એની સુગંધ તકે, પણ એ ઓઇલ લાગી જાય છે, એક પ્રકારનું તમારા બોડી ઉપર લેયર્સ કરી દે. બરાબર. એટલે તમને એમ થાય બહુ જબરજસ્ત છે.
બહુ સરસ સાબુ છે. હા, અને ખુશ્બુ આવે છે. ખુશ્બુ. જેટલા સાબુમાં ખુશ્બુ એટલો સાબુ કોસ્મેટિક ગ્રેડમાં જાય, બરાબર. અને જેટલો સાબુમાં ખુશ્બુ ઓછી એટલો એ ઓર્ગેનિક અને હબ ઉપર આવે. બરાબર. પછી એમાં એક વેલ્યુ લખેલી હોય છે TFM. હા, TFM. એનું શું હોય છે? ઘણામાં 72 લખેલી હોય, ઘણામાં 85 લખેલી હોય, ઘણામાં 70 લખેલી હોય. તો એનું પણ બહુ સારું લોજિક છે. અહીંયા પણ જો હવે આ તમે મને જે પૂછ્યો ને એ સવાલ પાછો હું આગળ લાવીશ કે તમે મને પૂછ્યું બોક્સ ઉપર લખ્યું છે. હવે મારે તમને સમજાવવું કે બોક્સ ઉપર એવું લખવામાં આવે કે ટોયલેટ બેડ સોપ. જો ઘણા સાબુમાં એવું હોય કે TFM નો લખ્યું હોય, ઘણા સાબુમાં ખાલી એવું લખ્યું હોય ટોયલેટ સોપ. એટલે આપણે હું સમજીએ કે ટોયલેટ નો સોપ એટલે આપણા માઇન્ડ થી એ નેરો થઈ જાય, પણ ખરેખર ટોયલેટ સોપ છે ને એ નાવાનો સોપ છે. હવે જેમાં એવું લખ્યું છે કે બાથ સોપ, એટલે પશુ પંખીને નવરાવાનો સાબુ છે. આપણને એવું લાગે આપણે નવરાવાનો છે. એટલે બાથ સોપ હોય છે, એના જે TFM હોય છે એ 50 થી લઈને 30 સુધીના હોય. એ TFM આપણી સ્કિનને ચાલતી પ્રોડક્ટ નથી. બરાબર. જેના TFM 60 થી પ્લસ હોય છે, બરાબર, એ જે પ્રોડક્ટો છે એ મનુષ્ય કોઈ પણ માનવી એને વાપરી શકે. આ TFM નો ક્રાઇટેરિયા છે, ટોટલ ફેટી મીટર. યસ. અહીંયા કોઈને ખબર નથી, ફ્લેવર અને સુગંધથી ચાલે છે. બીજું, ઘણાને એ નથી ખબર કે ધારો કે ખરેખર સાબુનો જે બેજ હોય છે ને એ બેજની અંદર 7 TFM, 17 TFM, 24 TFM ને 28 TFM ઇનફ થઈ ગયું. આના ઉપરનો બેજ નો આવે, સારામાં સારી ક્વોલિટી. હવે આના TFM અપ કરવા માટે કયા પ્રકારના ઓઇલ વાપરવા જોઈએ? બધાને એવું છે કે સારી કલર અને સારી ફ્લેવર નાખવાથી TFM અપ થાય, કોઈ દી ન થાય. બીજું, ઘણા બધા એવું વિચારે કે આપણે જડીબુટીનો પાવડર બનાવીએ અને પાવડર નાખી દઈએ ને અને TFM અપ થાય. ક્યારેય ન થાય, કારણ કે પાવડર હીટ થાય એટલે બળી જાય. બરાબર છે. આ TFM અપ કરવા માટે સારી ક્વોલિટીનું ગ્લિસરીન છે, ઓઇલ છે. આ ઓઇલો અપ કરવાથી આના TFM જોડાય. અને એમાંય જે એટલે ખાસ કરીને અર્ક કાઢવામાં આવે. હવે અર્કની કહાની એવી છે કે તમે 100 લીટર અર્ક કાઢો ને ત્યારે 50 ગ્રામ SLS ઓઇલ નીકળે, અને ઈ ઓઇલ જો નાખી દો તો TFM ડબલ થઈ જાય. બરાબર. એટલે જેટલો TFM અપ હોય એટલો સારી સાબુની ક્વોલિટી. બીજું, આ બિઝનેસમાં ઘણા બધા મિત્રો નવા હોય એટલે ન ખબર હોય. હું આવું કહું છું કે TFM કેટલું છે જોવા માટે શું કરવાનું? નથી નોલેજ ઘણા બધાને. પેલાના ગવઢિયા હતા ને એને એમ કયો આ ચાંદીનો સિક્કો છે કે સોનાનો સિક્કો છે, આમ કે આમ ઉછાળે અને એનો રણકાર થાય ને એના ઉપરથી ખબર પડતી કે આ ચાંદી કેટલા ટકા છે. એવી રીતે સાબુને ફેંકો અને સાબુને ફેંકા પછી એનો જે અવાજ આવે ને એના ઉપરથી ખબર પડે કે TFM કેટલા છે. જે સાબુને ફેંકો અને ફચ કરતો આમ દબાઈને બેસે, જે લાદી સાથે કે દિવાલ સાથે ચોટે, ધારો કે એના TFM અપ હોય, અને જે સાબુ જમ્પ મારી જાય એના TFM માઇનસ. 2 વ્હીલમાં બુલેટ અકાવો અને કોઈ પણ બીજી એક ગાડી છે ને રોડ થી ચોટીને ચાલશે, અને તમારે જોવું તમે બુલેટ ઉપર કોઈ પણ નાના વ્યક્તિને બુલેટ ઉપર બેહારી જો આમ કરીને આમ બેસશે, અને કોઈ પણ ગાડીમાં બેસાડજો આમ બેસશે. સમજો, આટલો ફરક છે. પણ આ સાબુને ઓળખવાની ઘણી બધી પદ્ધતિ છે, પણ લોકો સુધી આનું જે જાગૃતતા છે ઓછી ફેલાય છે. બધા ઓર્ગેનિક કરીને વેચે છે અને ચાલે છે. અને હજી એક વસ્તુ કહું, બધાને હરીફાઈ એટલે નડે છે. કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કર્યા પછી એને એની ક્વોલિટી કેવી રીતે સુધારવી એનું નોલેજ જો એને ક્યાંયથી મળતું હોય ને તો એવું માને છે કે અમે એની સામે ઝૂકીશું નહીં. અને અહીંયા તો એવું છે, કોઈ પણ વ્યક્તિ તમે તમારા દુશ્મનના પગમાં પડશો ને તો પણ આશીર્વાદ તો મળશે. યસ, ડેફિનેટલી. એટલે તમારી પ્રોડક્ટને અપ કરવા માટે તમારે ઝૂકવું તો પડશે ક્યાંય ને ક્યાંય. બહુ સરસ મજાની વાત કરી તમે. ડૉક્ટર સાહેબ, તમે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છો અને તમે પહેલાનો સમય પણ જોયો છે અને અત્યારનો સમય બી તમે જોઈ રહ્યા છો. સો હાલના સમયમાં હર્બલ છે, આયુર્વેદિક છે, મેડિકેટેડ છે, આવા શોપ્સ પર બધું લખેલું હોય છે કે ભાઈ મેડિકેટેડ શોપ છે, આયુર્વેદિક શોપ છે, બરાબર છે. તો આનો ટ્રેન્ડ હવે વધી રહ્યો છે માર્કેટમાં, બરાબર છે. તો આ પાછળનું તમારું શું માનવું છે? આવનારના સમયમાં ઇન્ડિયાની અંદર હર્બલ અને હર્બ્સ આ બંનેની ઇન્ડસ્ટ્રી બહુ મોટી આવશે. અને અહીંયા આ બે શબ્દનો ઉપયોગ એટલે કરું છું કે માર્કેટને ખબર નથી હર્બલ એટલે શું અને હર્બ્સ એટલે શું. અને ધારો કે એની સાથે આપણે ત્રીજો શબ્દ સામેલ કરીએ કે આ આયુર્વેદ, આના માટે લોકોને ખબર નથી કે આ ત્રણે જે પ્રોડક્ટો છે અલગ અલગ છે. બરાબર.
હપ છે એ અર્કમાંથી જે પ્રોડક્ટ બને એને હપ કહી શકાય. હર્બલ છે એની અંદર અમુક ટકા ભાગ કોસ્મેટિક નો આવે એટલે એને હર્બલ કહી શકાય. અને આયુર્વેદ છે એ ચોળથી ઉત્પન્ન થઈને સીધી વાપરવામાં આવે, ખાવામાં આવે તો એને આયુર્વેદ કહી શકાય. બરાબર. એટલે આવનારા સમયમાં ઘણું બધું છે. હું તો તમે નહીં માનો કે અત્યારે એક સ્ટેન્ડ એવો ચાલે છે કે સારામાં સારું ફળ તમને પસંદ હોય એવું વિરેડિયા સાહેબ, એવું કોઈ પણ એક ફળનું નામ મને આપો. ઓરેન્જ. ઓકે, શું ભાવ માર્કેટમાં? માર્કેટમાં આપણે જોઈએ તો ભાઈ 250-300 રૂપિયાનો પૂરો આખો બેગ મળે તમને. ઓકે, એટલે એની અંદર 20 કિલો હોય. બરાબર, આપણે 10 કિલો ગણીએ. 10 કિલો હોય. હાલો, 250-300 રૂપિયા 10 કિલો 30 થી 40 રૂપિયા કિલો થાય. સાહેબ એવો બિઝનેસ છે મારી પાસે. એનો 40 રૂપિયાનો કિલો મટીરિયલ લઈ 1 કલાકની પ્રોસેસ કરવાની છે, 600 રૂપિયા કિલો વેચાય તો આ ઇન્ડસ્ટ્રી ફોરેનોમાં ધબધબી રહી છે. અને હું તમને જે આ વાત કરું છું કોઈ પણ એના તમામ ટેકનોલોજીના મોટા મશીનરી હોય છે. તમને અમુક ફેક્ટરીમાં જવા પણ નહીં દે. આના નાના તમામ મશીનો મારી ત્યાં જોવા મળશે. મેં ડેમો મશીનો બધા બનાવ્યા છે. બરાબર. એ ફ્રૂટને કાપવાના છે, 50 સેલ્સિયસ ઉપર ગરમ કરવાના છે, ફ્રૂટ સુકાઈ જશે લીલું. જે કલર છે તમે જોજો, તડકે નાખો એટલે કાળું પડે. જ્યારે મશીનથી સુકવવામાં આવે, હાઇજિંગ કરવામાં આવે, એ ફ્રૂટ ઇનાઈ કલરમાં સુકાશે. એ પછી એ ફ્રૂટ 600 થી 700 રૂપિયા કિલો વેચાઈશ માર્કેટમાં. અને સારી કંપનીઓ 1000 રૂપિયા કિલો વેચેશ. તો મને એવું માનવું છે આવા બિઝનેસો છોડી આજની જે યુવા પેઢી છે એને ફાઇનાન્સના ધંધા કરવા છે. સમજો, એક્સપોર્ટના કરવું છે, ફાઇનાન્સની ઓફિસો કરવી છે. સાહેબ જરૂરિયાત નથી. મને એવું છે જેટલો નાનો બિઝનેસ એટલું પ્રોફિટનું માર્જિન મોટું. આજે તમે ફાઇનાન્સનો બિઝનેસ કરો, જો તમારા પૈસા લેવા ટાણે હું એવું માનું છું કે સુરતમાં એક રેલગાડી આખી ભરાઈ જાય ને એટલા રૂપિયા લઈને આવો ને એમ કહો ને મારે બધાને લોન દેવાની, ઘરે ઘરે લોન જોઈએ છે. પણ તમે હેલ્થ સાથે બિઝનેસ કરી શકો તો સક્સેસ બિઝનેસ છે. પણ એક જ વસ્તુ છે આ બધામાં, તમારે પેલા મજૂર બનવું પડશે. 100%. ઓલામાં તમે ઓફિસર બની શકો, સારા કપડાં પહેરી શકો, સારી સ્ટાઇલ કરી શકો, પણ એ બધું સરેરાશ જીરો જ છે. આ બિઝનેસ બહુ સક્સેસ છે. અત્યાર સુધીમાં મેં નિયર અબાઉટ 80 કરતાં વધુ લોકોના પોડકાસ્ટ લીધા અને લગભગ હું તમામને આ ક્વેશ્ચન્સ પૂછતો હોઉં છું કે કોઈ પણ બિઝનેસમાં સફળ થવા માટે નીતિ અને પ્રામાણિકતા, બરાબર છે, એ લગભગ બધા જ લોકોએ એને ટોપ ઉપર રાખી છે અને સૌથી મોટી પ્રાયોરિટી આપી છે. તો આ બાબતે તમારું શું કહેવું છે અમારા વ્યુઅર્સને? કંઈક નહીં, બધાને ટોપ ઉપર છે ને મારી હંમેશા ટોપ રહેશે. તમારા બિઝનેસમાં તમારી જે પ્રોડક્ટ છે ને એની અંદર નીતિ હોવી જોઈએ. તમે એમ કહો હું કોઈ દિવસ ચોરી નથી કરતો, પણ તમે એમાં 1% કેમિકલ ઓછું વાપરો કે કોઈ પ્રોડક્ટના ઇન્ગ્રેડિયન્ટ ઓછા વાપરી લો અને તમને ખબર પડે પાછળથી પ્રોડક્ટ બન્યા પછી કે આની અંદર આ મિસ્ટેક છે. હું નથી કહેતો તમે અહીંથી મારી ફેક્ટરીએ કરો. મેં એવા જોયા છે કે અમારું જે ફેક્ટરીનું મશીનની અંદર એક સાથે 20,000 સાબુ બહાર નીકળે બનીને. અને જ્યારે બહાર નીકળી ગયા હોય એના 5-5 રાઉન્ડ પૂરા થઈ ગયા હોય અને જ્યારે 6થા રાઉન્ડે ખબર પડે કે આ સાબુની અંદર 1% મશીનરીની અંદર મિસ્ટેકથી મટીરિયલ બળી ગયું છે, ત્યારે મેં સાબુ ફરીથી ઉગાડ્યા છે અને ફરીથી બનાવ્યા છે. અને એ જ મારું સક્સેસ છે. બરાબર છે. કેમ કે માર્કેટમાં લોકોને નથી ખબર કે આમાં ભૂલ આવી છે. તમને તો ખબર છે. તો હું એવું માનું છું કે જાણતા અજાણતા ચોરીનો ભાગ તો હું ભજવું છું. હા, લોકો મને એના જ એડવાન્સ પૈસા આપે છે કે લોકોને ખબર છે કે કેટુના નજરમાં જો આવી ગયું તો, અને ત્યાં સુધી કે ધારો કે એક્સપોર્ટની કોઈ પ્રોડક્ટ બની છે અને એ બાય એક્સપોર્ટ થવા માટે રેડી થઈ ગઈ, પેકિંગ થઈને પડી ગઈ છે અને ન્યા ખબર પડે ને તો ત્યાંથી ને મેં રિટર્ન મંગાવેલી. આવા મારી પાસે દાખલા છે. મતલબ તમારા બિઝનેસનું સિક્રેટ આ ભી કહી શકાય એક. યસ, હું મારી ક્વોલિટીમાં 19-20 નહીં કરું. બીજું મેં તમને એવું કીધું કે 30 દિવસે એટલે 29મા દિવસે તમારે મારી ફેક્ટરી ઉપર આવી જવાનું. તમારી નિયર બાય ફેક્ટરીનું એડ્રેસ આપી દે, ત્યાં હશે તમારો માલ રેડી હશે, ઉચકાઈ લો. વાહ, એક્સલન્ટ. આપણે આ પોડકાસ્ટના અંત તરફ જવું છે. બહુ સરસ મજાના સવાલોની આપણે ચર્ચા કરી. હવે લાસ્ટ ક્વેશ્ચન્સ મારો એ છે કે જો તમને ફરીથી જીવનની શરૂઆત કરવાની આવે તો તમે શું કરશો? ઘણો મસ્ત સવાલ કર્યો છે, પણ આ સવાલનો જવાબ નથી મારી પાસે. એનું રીઝન એવું છે કે જ્યાંથી આ બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો છે, મારા બાપ દાદા વખતથી એને સમજ્યો છે અને અત્યાર સુધી સમજાવતા આવ્યા છે. જ્યારે આ બિઝનેસને જરૂરિયાત પડી છે ત્યારે એને ટેકનોલોજી અને આ બિઝનેસને મેં આપી છે.
એટલે મને એવું નથી લાગતું કે મેં મારા બિઝનેસને લઈને આ ભૂલ કરી છે અને આવનારા સમયમાં ભૂલ થશે કે થશે એવી કોઈ નથી. એટલે હું એવું જ માનીશ કે ગમે ત્યારે તમે કોઈ પણ બિઝનેસ કરશો, મારું સ્ટાર્ટઅપ આનું આ રહેશે અને હું સક્સેસ આનો આ રહેશ. કારણ કે આજે 8 ફેક્ટરી હોવા છતાંય એ કોઈ ફેક્ટરીએ મેં ક્રેડિટ ઉપર માલ વેચ્યો નથી. કારણ કે મેં જેટલો રૂપિયો કમાણો છું એનાથી બમણો રૂપિયો મેં મારા બિઝનેસ પાછળ ખર્ચો છે અને ખર્ચતો રહીશ, આવનારા સમયમાં ખર્ચતો રહી. અને સોશિયલ મીડિયાના અને વિરડિયા સાહેબના આ સવાલ જવાબથી હું તમામ વિલવિસર્સોને એક જ માહિતી આપીશ કે તમને કોઈ પાર્ટનર ના મળે ને તો બિઝનેસ તમારો પાર્ટનર છે. તમે 100 રૂપિયા કમાવ ને તો આ બિઝનેસના અપ માટે કે ટેકનોલોજી માટે કે એના ડેવલપિંગ માટે 50 રૂપિયા વાપરજો. પછી હું જોઉં છું આ દુનિયામાં તમારે લોન ઉપર ધંધો કરવો પડે કે કેશ પૈસે મારી જેવું તમારે પણ થાય. હા ભાઈ વાહ, એક્સલન્ટ, જબરજસ્ત. સો આ તબક્કે કોઈ વાત 2-3 વ્યક્તિઓનો તમારે વિશેષ આભાર માનવો હોય કે જેમનો તમારી સફળતામાં કંઈક નાનો મોટો રોલ રહેલો છે, તો એ કયા વ્યક્તિઓનો તમે આ તબક્કે આભાર માનશો? સૌથી પહેલા તો મારી વાઈફ, હા. જે અમારા કંપનીના ચેરમેન શ્રી છે. કારણ કે સાબુની અંદર અર્ક અને સાબુની અંદર નવી ટેકનોલોજી જે માર્કેટમાં હજી સુધી નથી જોવા મળી, આઉટ ઓફ છે, અહીંયા નથી, એની શરૂઆત એને સ્ટાર્ટઅપ કરાવી હતી. અને એ ગેસ ઉપર અર્ક બનાવવું અને મશીનથી બનાવવું બહુ જમીન આસમાનનો છે. ગેસ ઉપર બનાવવા માટે લગભગ 3 કલાક થઈ જાય અને ઘરના એટલા બધા વાસણો જોઈએ કે તમે વાત ન પૂછો. ત્યારે એક 50 ગ્રામ અર્ક બને અને એમાં પાછું એને સાબુ સાથે મિક્સ કરવાનું અને બનાવવાનું અને બનાવ્યા પછી એ સાબુની ક્વોલિટી ચેક કરવાની. એટલે બહુ બધો સિંહ ફાળો રહ્યો અને તમામ અર્કના સાબુ બનાવ્યા એટલે અર્ક મળ્યું એનું શરૂઆત વાઈફે કરી. બીજું 2 એવા વ્યક્તિ કે જેને હરેક સમયે બિઝનેસને લઈને મને બહુ બધો સપોર્ટ કર્યો. એક છે આરતી રાઠોડ અને એક છે સુમિતા રાઠોડ. આ બિઝનેસના મારા 2 એવા પાર્ટનરો કે ક્યાં અને ક્યારે કેટલો રૂપિયો વાપર્યો એનો કોઈ હિસાબ કિતાબ હજી સુધી નથી. આરતી રાઠોડ છે એને એડોપ્ટ કરી છે, એ મારી દીકરી છે. સુમિતાબેન છે એ મારા સિસ્ટર છે, કઝિન. અને આ અમે 3 ફેમિલીથી આ બિઝનેસની સ્ટાર્ટઅપ છે. અને બસ આની સિવાય મને નથી લાગતું કે કોઈએ પણ મને મારા બિઝનેસને સક્સેસ કરવા માટે હેલ્પ કરી હોય. વાહ ભાઈ વાહ. સો થેન્ક યુ વેરી મચ. તમે આ સરસ મજાના પોડકાસ્ટમાં આવ્યા અને ઘણી બધી સાબુને લગતી માહિતી, તમારા કાર્યોને લગતી અને તમારી અંદર જે ભાવ છે કે મારે આ સુરતની, ગુજરાતની બહેનોને આગળ લાવવી છે અને એના માટે હું ઘણી મહેનત કરવા માટે તૈયાર છું. આ તબક્કે દિલથી આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. અને બીજું લાસ્ટમાં એક જ શબ્દ કહેતો જઈશ કે વિરડિયા સાહેબ પોતાના ઘણો બધો કિંમતી સમય કાઢી અને ખાસ કરીને મોમ ટચને લઈને નહીં પણ સુરતની દીકરીઓ માટે, ગુજરાતની દીકરીઓ માટે એમનો કિંમતી સમય અમારી માટે, અમારી બ્રાન્ડ માટે અને ખાસ કરીને અમારી કંપની માટે કાઢ્યો. એ બદલ અમારી ટીમ વતી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જો તમને પણ લાગે કે ભાઈ યસ મારે સાબુ બનાવવામાં ઇન્ટરેસ્ટેડ છે, મારે શીખવું છે, બરાબર છે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં સાહેબની બધી ડિટેલ્સ આપેલી છે, તો ચોક્કસથી તમે એમના ઓફિસનો સંપર્ક કરી શકો છો, ડૉક્ટર સાહેબનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.